नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता પરમ ભક્તિ અધિકાર શ્લોકો છે 95 કરીને 237 વર્ષ નિયમ સાર નિશ્ચયથી કર્તવ્ય કરવા લાયક એવી પરણતિ શુદ્ધ પરણતિ અથવા શુદ્ધ વિતરાગ પર્યાય તે નિશ્ચયથી કરવા લાયક છે. એ કહે છે જે પરમાત્મા તત્વ આત્મ તત્વ પરમાત્મા તત્વ પોતાનું પરમ સ્વરૂપ એવું આત્મ તત્વ સ્વીકારી એ દ્વંદ્વમાં રહેલું નથી, એ પુણ્ય પાપના ભાવમાં કે ભેદમાં રહેલું નથી. બરાબર. પરમાત્મા સ્વરૂપ પોતાનું નિત્ય ધ્રુવ અનાદિ અનંત એવો જે આત્મા એ પરમાત્મા તત્વ રાજદ્વેષાદી દ્વંદ્વમાં નથી. બરાબર. અને અનગ છે, નિર્દોષ મોલ રહિત છે, નિર્મળ ચૈતન્ય હીરો તદ્દન નિર્મળ છે. બરાબર. વસ્તુ પોતાની પીટાળી ચીજ નિર્મળ છે. બરાબર. તે કેવળ એકની હું ફરી ફરીને સંભાવના કરું છું. મારું હિત તો આ છે. બરાબર. મારું કેવળ એક એવો જે હું આત્મા એની એકની ફરી ફરીને એમાં એકાગ્ર થાઉં છું. ત્યાં સુધી કાયમો છું. મુક્તિની સ્પૃહા વાળા હું તો મુક્તની પરમાનંદ પૂર્ણ દેખાના વિલાસી, મારે કોઈ બીજી ચીજ જોતી ગરમીની વાત છે. બરાબર. મુક્તિની સ્પૃહા મારો પરમાનંદ સ્વભાવ મુક્તપણાને પામે અને પરમાનંદ દિશા પ્રગટ થાય એ સ્વભાવ વાળો હું છું. એમ ધર્મી કે સાથે મુનિ છે. સમજાવું કરાય. ભવના સુખ પ્રત્યે નિષ્પ્રહ, ભવમાં સુખ છે નહીં ક્યાંય, સ્વર્ગ અને નરક એના સુખ પ્રત્યે નિષ્પ્રહ છું. સ્પૃહા છે નહીં. જેવો આ ધર્મી એનું પરમ આવશ્યક કર્તવ્ય મુક્તિની સ્પૃહા વાળા એવા ભવના સુખ પ્રત્યે મને નિષ્પ્રહ. સુખ છે ક્યાં? ભવમાં ક્યાંય સુખ છે નહીં. આ લોકમાં એવો હું આત્મા દ્વંદ્વ રહિત
નિર્મળ એવા આત્મામાં એકની ભાવના અંતરમાં વસ્તુ સ્વભાવમાં હું એકાગ્ર થાઉં છું. બરાબર. એનું પરમ આવશ્યક કર્તવ્ય. ધર્મીનું આ કર્તવ્ય છે. અરે આ લોકમાં એ પેલા અન્ય પદાર્થ સમૂહથી શું ફળ છે? મારે મારા સિવાય અન્ય પદાર્થ શરીર વાણી મન દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર નાત જાતને બધા એ બધા અન્ય પદાર્થ છે. એવા અન્ય પદાર્થનો સમૂહ હું એક સિવાય અન્ય પદાર્થ સાથ છે ને સાથે અન્ય પદાર્થનો સમૂહ એનાથી શું પર પદાર્થની હારે મારે શું સંબંધ છે? એનાથી શું ફળ છે? મારા પદાર્થની હારે મારે સંબંધ એમ કે આનું નામ ધર્મ. હું એક પરમાત્મા તત્વ છું. એ જ હું છું. એમાં એકાગ્ર થવું એ મારું કર્તવ્ય છે. એ મારી મને ફરજ છે. એ સિવાય ભવના સુખથી નિષ્પ્રવાહ એવા મને અને મુક્તિની સ્પૃહા વાળા બે છે ને, મુક્તિની સ્પૃહા અને ભવ સુખની નિષ્પ્રહ. આ લોકમાં પેલા એટલે મારા સિવાય બધા શરીર વાણી મન સ્ત્રી કુટુંબ પરિવાર દેવ ગુરુ ને શાસ્ત્ર. અરે મારા પદાર્થને આ બીજા પદાર્થની હારે શું થયું છે? કેમ કે મારાથી જે પર છે એ તો પરમાં પરપણે રહેલા છે. મારે અહીંયા શું સંબંધ છે? મારે તો મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ એમાં એકાગ્ર થવું એ મારું કર્તવ્ય છે. બરાબર. ધર્મી આમ જાણે છે. કે છે આમાં મારે ને પરને હું કમાન છે. આ મકાન સ્વાધ્યાય મંદિર ને મંદિરો પેલા અન્ય પદાર્થ સાથે શું ભાવ છે એનો સંબંધ કરીશ ત્યાં તો વિકાર ને દુઃખ રૂપ ને પરિણામ થશે. બરાબર. આમ આવશ્યક છે આમ અનાવશ્યક ભાવ દુઃખમય થશે એમ કે અરે ક્યાંય સુખ નથી. શરીરમાં નથી, સ્ત્રીમાં નથી, કુટુંબમાં નથી, પૈસામાં નથી. ક્યાંય એ તો ફળ છે. અહીં તો કે છે કે દેવગુરુ ને શાસ્ત્રો સમેત શિખર ને શેત્રુંજય ત્રણ લોકના નાથનું સમોસર ને તીર્થંકર એવા પેલા બાય પદાર્થનો સમૂહ એની આરે મારે શું થવું છે? આવું છે.
મારા સ્વભાવની સાથે સંબંધ એનું ફળ મુક્તિ છે. બરાબર. પર પદાર્થની હારે સંબંધમાં શું ફળ? દુઃખનું છે. હા હા એના ઉપર લગ જાય છે એ રાગ છે ને રાગ છે એ દુઃખ છે. અહીં તો એક ઘા ને બે કટકા. ઘામાં બે કટકા થાય ને પણ કઈ શકે. હા હા જેને ધર્મ કરવો છે, જન્મ મરણના દુઃખ થી મુક્ત એવા જીવની વાત છે. બાકી ચાર ગતિમાં રખડે, ચાર રખડ્યા રખડે, હેરાન હેરાન દુઃખી. હું એક પદાર્થ છું કે નહીં? હું એક આત્મા છું અને છું તો મારો સ્વભાવ છે કે નહીં? સ્વભાવ વિનાનો પદાર્થ હોય તો હું એક અવિનાશી આત્મા તો મારો સ્વભાવ ત્રિકાળ આનંદ જ્ઞાન દર્શન નો પરમાત્મા તો કહ્યું ને સ્વભાવ. એવા સ્વભાવ સાથે મારે સંબંધ છે. બરાબર. પર્યાયનો સંબંધ ત્યાં છે એમ કે દ્રય અને ગુણ અવિનાશી ત્રિકાળ હું એવા મારા તત્વ હારે મારે આ સંબંધ છે. બરાબર. એની હારે હું એકાગ્ર થતા મારું પરમ આવશ્યક જરૂરિયાત મારી પૂરી પડે ત્યાં પડે છે. બરાબર. હા 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 રવા બરામ કે મારી જરૂર પૂરી પડશે ને હમ તો દુઃખી હેરાન તો એમ કે જરૂરિયાત આટલી છે ને એ મનસુખ એક કોષમાં મારે તો મારા શુદ્ધ ચૈતન સ્વભાવ હું છું ને સત્તા છે ને હોવા વાળો હું છું ને હોવા વાળો હું એવો હોવા વાળો મારો જ્ઞાન આનંદ આદિ સ્વભાવ છે. એમાં હું એકાગ્ર થઉં એ મારી ભક્તિ છે. હા હા એ પરમ ભક્તિ એને કહીએ. અરે મારે પર પદાર્થના ઢગલા પીડ્યા છે સાચ કીધું ને. યારે શું કહું પરથી નિષ્પ્રહ મુક્તિ નિષ્પ્રહા વાળો હું છું. પદાર્થ પેલા ક્યાંથી ગઈ છો? હા એક ને એક બે બીજા મારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વભાવ મારો છે. મારો આનંદ મારામાં છે. બરાબર. એ આનંદ ની હારે એકાગ્ર થવું એ પરમ ભક્તિ છે. મારે પર પદાર્થ ની હારે શું લેવા દેવા શું છે? એમાં ફળ શું છે? તારે સુખની સ્પૃહા છે, મુક્તિની સ્પૃહા છે, તો પર પદાર્થ ની હારે તને એ સ્પૃહા ક્યાં ફળે છે? હા હા એમ કે હા એ ભાઈ આ તો સંકીર્તિ થી માંડીને બધાની વાત છે. ધર્મ જેને સુખી થવાને પંથે પડ્યો હોય, દુઃખના પંથે તો અનાદિથી છે જીવ. ચાહે તો શેઠાય હોય, દેવા હોય, એ બધા દુઃખી બચારા છે. હા
પદાર્થની હારે સંબંધ રાખીને જરૂરિયાત મારી પૂરી પડે છે, દુઃખી છે. ભ્રમણા અજ્ઞાનમાં દુઃખી છે. કેમ શ્યામા બધા પૈસા હવે એમાં લાખ 2 લાખ આવતા હોય તો સુખી લાગે છે ને? એ મહેન્દ્રભાઈ શું છે? હા હા હા, અરે પ્રભુ અહીં તો કે છે સાંભળતો ખરો નાથ, એ તારા રક્ષણ કરવા એટલે તને વખત ક્યાં થઈ કે છે? તું કોનું કરવા જાય અને કોનાથી તારું ફળ સિદ્ધ થશે? તારે ફળ તો મુક્તિની સ્પૃહા છે. બરાબર સમજાણું કાંઈ? હા એ વાત કહીજો. કિંગ તેજ મેં ફળમ એ અન્ય પદાર્થાર્થમ. હા, મારા ભગવાન થી સિવાય મારે બીજા પદાર્થની હારે શું ફળ છે? શું એમાંથી તારે દરેડો કાઢવો છે? એમાંથી મુક્તિની દશા એમાંથી આવશે? એનાથી વિરુદ્ધ આવશે. એનું કામ શું છે તારે? એમ કે છે. બરાબર. હા 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 હા, સમજાવવામાં છોકરાને શું કામ છે? એમ કે છે. ગુરુને કે શિષ્યારે તારે શું કામ છે? શિષ્ય કે છે તારે ગુરુ આરે શું કામ છે? એમ કે છે. કારણ કે ભિન્ન ભિન્ન પદાર્થ પોતાની દશા રૂપે થઈ રહ્યા, એમાં તારે શું કામ છે? પરનિયારે આ શરીર હારે શું કામ છે? એમ કે છે. શરીર સારું રહે ખરાબ રહે એ કઈ તારી જરૂરિયાત વાળી ચીજ નથી. બરાબર. એ તો એને કારણે જેમ રહેવાનું છે રહે છે. બરાબર. હા હા હા, બહુ એક વર્ષમાં મંદિરા છે દોહો નથી શીખવો. બરાબર. એ પરમ ભક્તિ અધિકાર. અહીં તો ભક્તિ છે કે નહીં? કે પરદ્રવ્યની સાથે તારે શું સંબંધ છે ભક્તિ કરીને? એમ કે છે. હા ભાવ આવે શું, પણ એનું ફળ કઈ મુક્તિ નથી. એમ કે છે. સમજાય? હા હા હા, અરે એની જાતને જાણી નહીં, એનામાં શું શું પડ્યું છે એવું નિદાન છે આત્મા. ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા એ ખજાના ખોલ્યા. એ ખજાનામાં શું શું છે એ તારો ખજાનો તારી પાસે છે. બરાબર. ખબર ન પડે. જાવા નાખે આંખી નાખી. એ બધા પેલા પદાર્થ પેલા છે આગા ભાઈ, પેલા એટલે આગા બધા પેલા આની અરે તારે શું કામ છે? એમાંથી તને શું ફળ છે ભગવાન? તને ફળ શું છે? તારે તો મુક્તિની સ્પૃહા છે. બરાબર. ગજબ વાત. સંતોની કથની સંકેલી ને વાત એટલી મૂકે. હા, વનવાસી જંગલવાસી છે ને, વનમાં સિંહની પેટે તરાડું મારીને અંદરમાં પડે છે. હા, વીરને સુરણાથી એકદમ અંદરમાં ઉતારે છે. અરે તારે શું કામ? એ ઓલા રહ્યા બધા પદાર્થ તારા સિવાય કર્મ શરીર વાણી હોય એને કરી
જગત જગતમાં છે, જગત હારે તારે શું કામ છે? એમ સમકીતી પોતામાં એકાગ્ર થતા આવી ભાવના કરે કોક અંજરાય તો બે એવું છે. આમાં કઈક કોઈ એવી સંસ્કૃત મોટા વ્યાકરણ હે હા 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 એ ભગવાન પોતે જ એવો છે, સરળ છે, સીધો છે. હા 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 એ ભક્તિ અધિકાર પૂરો છે. પરમ ભક્તિ, ઓલી વ્યવહાર ભક્તિ દેવગુરુ શાસ્ત્રની. છેલ્લે તો એ કહ્યું ભાઈ ઓલા પર પદાર્થ આવે સારું ફળ એમાંથી તને તારે સુખ જોવે છે કે નહીં? પૂર્ણ સુખની સ્પ્રાવાઓ છે ને ગરમી એ જ હોય કે જેને પૂર્ણ આનંદની અભિલાષા હોય તો એ પૂર્ણ આનંદની અભિલાષા વાવો એને પરપદાર્થની હારી પૂર્ણ આનંદ કેમ ફળે? આવી વાત ચોખ્ખી સમજાય. પરમ સત્ય જ આ છે. એમાં એકડાથી માંડીને ગમે તે ગણે સમજનાર હોય આ રીતે સમજી શકશે. બીજી કોઈ ચીજ જ નથી ત્યાં. આજ તો તે કહ્યું ન શું થાય, હું સિવાય બીજી ચીજ જ નથી ને ત્યાં. મારા સિવાય બીજી ચીજો મારી અપેક્ષા એ તો છે જ નહીં. હા 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 અરે મારી અપેક્ષા એ તો મારી પર્યાયજી કહેવાય. એ પણ ક્યાં છે? સમજાણું થાય? મારો નિર્ણય કરે પર્યાય નિષેધ કરે. હા હા ગજબ વાત છે. જ્ઞેશ્વરના પદાર્થોની શૈલી કથન અમૃતને ઉતાર્યા છે. હા ભાઈ હું તો આત્મા છું, આત્મા હું છું નથી ત્રિકાળે રહેનાર છું. એવા ભગવાનની હારી મારે સંબંધ છે. સંબંધ કરે છે પર્યાય મારે એની હારે સંબંધ છે. એ સંબંધ થાય છે પર્યાય આમ વળેલી રીતે આમ વળે એટલે બીજું પસંદ કરવું શું એમ મારે તો મારા તત્વ હારે સંબંધ છે કે જે હું અવિનાશી ત્રિકાળ છું. હા જો આનું નામ ધર્મ બુદ્ધિ, એનું નામ સુખ ને પંથે પીડેલા સુખી જીવ. એ પંખીઓ ઉડીને જેમ આકાશે જાય એમાં આવા સુખી જીવ સુખની એકાગ્રતાની ભાવના વાળા ઉડતા ઉડતા મુક્તિમાં જાય. સમજાણું કાંઈ? આ બધા દુઃખને રસ્તે છે. હા હા એ ઓલા પદાર્થ ઓલા જણા ક્યાંય આખા આખા અહીં તો કે તમારે કે આગમ ને મૂર્તિ બે આધાર રવિચંદ ને આધાર આત્માનો આધાર છોડી દીધો. હા હા એ તમારા બહુ બોલાઈ મારે આનંદજી એક ભવિજન ને આધાર આગેમાને મૂર્તિ. અહીં કહે છે કે આત્માનો આધાર આત્મા પરદ્રવ્યની હારે મારે શું ફળ છે? મારે ફળ તો આનું જોવે છે. એ ફળ ન્યા તો છે નહીં એને આધારે એને હા હા હા
સંતોની વાતો, મોક્ષની વાતો બધી નિયમતા છે ને. મોક્ષ માર્ગ કહો પછી એના બધા પેટાથી નામ જુદા જુદા છે. પરમ ભક્તિની એ અધિકાર કરો છો. 10નો હુકમ કરો છો. 11 નિશ્ચય પરમાવશ્યક અધિકાર. ખરેખર આત્માને પરમ જરૂરિયાત વાળું કાર્ય એનો અધિકાર. નિશ્ચય પરમ જરૂરિયાત કરવું એનો અધિકાર છે. 141 જો ન હવૈ અણવસો તસદુ કમં ભણંતી આવાસમ કમ વિનાશન જોગો નિવુદી મગોતી નિજુતો. ગજબ ભાષા. નથી અન્વશ જે જીવ આવશ્યક કર્મ છે તેને આ કર્મ નાશન યોગને નિર્વાણ માર્ગ કહે છે. હવે વ્યવહાર 6 આવશ્યકોથી પ્રતિપક્ષ છે ને પેલું. હા, એ આ વ્યવહાર સામાયિક 24 તીર્થંકરની સ્તુતિ, ગુરુ વંદન, સામાયિક 24 વંદના પરિક્રમણ, પ્રત્યાખ્યાન, એ બધા 6 આવશ્યક એ પુણ્યના પરિણામ છે. જાણું સામાયિક 24 સંતો વંદના પરિક્રમણ ખાવ સુધીના પથકા 6 જે આવશ્યક કે છે એ બધો રાગ ભાગ છે. હા, વ્યવહાર 6 આવશ્યક એનાથી પ્રતિપક્ષ વિરુદ્ધ શુદ્ધ નિશ્ચયનો આવશ્યકનો અધિકાર છે. વ્યવહારથી નિશ્ચય વિરુદ્ધ છે એમ કે છે. 100%. જેટલો વ્યવહાર સામાયિક વિકલ્પ પરિક્રમણો, ભગવાનની સ્તુતિ, દેવ ગુરુ વંદન, પ્રત્યાખ્યાને, ત્યાગ, કાલસર્ગ, આ કર્મ એવો જે વિકલ્પ છે તો રાગ છે. એ તો પુણ્ય રાગ છે. એ બંધનનું કારણ છે. સફળ છે બંધનમાંથી. અહીં તો પેલું મથાવણ બાંધે કે લોકોને ગળે ઉત્તમવા પંડિતોને એકઠણ પડે. આ ટીકા વ્યવહાર આવશ્યકની ક્રિયા એનાથી વિરુદ્ધ તે નિશ્ચય ધર્મ છે. બરાબર. વ્યવહારના આચરણની ક્રિયાથી નિશ્ચય આચરણ સત્ય તદ્દન વિરુદ્ધ છે. બરાબર. સમજાણું કાંઈ? આત્મા અને આશ્રય ભગવાન આત્મા, વસ્તુ અસ્તિ સત્તા, એને અવલંબે જે સામાયિક આદિ જે આવશ્યક થાય, નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન પ્રણતિ થાય, એ સાચું આવશ્યક નિશ્ચય છે. એનાથી વિરુદ્ધ આવશ્યક વ્યવહારના, એનાથી વિરુદ્ધ આ નિશ્ચય. વ્યવહારથી નિશ્ચય વિરુદ્ધ છે એમ કે એને ઠેકાણે કે વ્યવહાર કરતા નિશ્ચય થાય.
એમાં લખાણ આવે ખરા ને ઘણે છે. વ્યવહાર સાધન છે કારણ છે. એ તો એક જ્ઞાન કરે ને ભાઈ. સાધન જે કહે છે એ બાધક છે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ અખંડાનંદ પ્રભુ આત્મા પોતે, જેમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, એવો પરમેશ્વરની સંપદા વાળો પ્રભુ છે. એની સન્મુખની અંતરની એક ક્રિયા એ નિશ્ચય આવશ્યક છે. એ સાચી ધર્મની ક્રિયા છે. એનાથી વિરુદ્ધ છે આવશ્યક દેવ ગુરુ શાસ્ત્રની સ્મરણ કરવા, સામાયિક વ્યવહાર કરવી જોઈએ. વ્યવહાર આવશ્યક એ પુનઃબંધનનું કારણ છે. બરાબર. હા હા હા. વેપાર ને ધંધાના ભાવ એ નોકરીના ભાવ ભયા હોય. સમનભાઈ એ તો પાપનું કારણ છે. સમજાણું કાંઈ? પણ અહીં તો છ આવશ્યક વ્યવહારે જે કયા છે એ પણ પુણ્યબંધનનું જ કારણ છે. બરાબર. આત્માનો અબંધ સ્વભાવનું બિલકુલ કારણ. હા હા હા. દિશા બદલાવવી એ મોટી વાત છે. આમ જે છે અનાદિની પર પદાર્થ ઉપરના અવલંબન વાળી વૃત્તિઓ એ બંધનનું કારણ છે. બરાબર. દુઃખરૂપ છે. છ વ્યવહાર આવશ્યક દુઃખરૂપ છે એમ કે. હા એ છ વ્યવહાર આવશ્યકોથી, આવશ્યક તો કયો એને આરોપ વ્યવહારથી નિશ્ચય આવશ્યક. હા, સ્વના આશ્રયમાં જવું એ એનું નિશ્ચય આવશ્યક કર્મ નામ કાર્ય છે. બરાબર. એનાથી વિરુદ્ધ વ્યવહાર બંધના કારણ. હા હા હા. ગજબ. જિંદે વિતરાગ પરમાત્મા તીર્થંકરની ઉપશમ દ્રસની ઝરતી વાણી. હા હા. ભાઈ તારો આત્મ સ્વભાવ તો અકશાય રસના આનંદથી ભરેલો છે. ભાઈ તું સુખથી ખાલી નથી. હા હા. કેમ બે બહારમાં ગોથા મારે અહીંથી મળશે, અહીંથી મળશે. અહીં તો છ આવશ્યકમાં બહાર દ્રષ્ટિ છે કે છે, બહિર્મુખ પરિણામ છે એમ કે. હા હા હા. સમજાણું કાંઈ? એ બહિર્મુખ પરિણામોથી અંતર્મુખ પરિણામ ભિન્ન જાતના છે. હા, એના લક્ષના દૂરમાં તો એ વાત લે. લક્ષને તો દૂરે ક્યાં. એનો દૂર ગયો છે બીજે. સમજાણું કાંઈ? હવે વ્યવહાર આવશ્યકોથી પ્રતિપક્ષ બિલકુલ વિરુદ્ધ શત્રુ એ તો કે વ્યવહારનો શત્રુ નિશ્ચય. એમ આવ્યું કે નહીં? આમાં તારી ઓલો અશુદ્ધ છે. વ્યવહાર છે આસક્તિ અશુદ્ધ વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે. ત્યારે એનાથી વિરુદ્ધ શુદ્ધ નિશ્ચયનો ભગવાન આત્મા
પોતાના શુભ સાગરથી ભરેલો પ્રભુ એના અંતર સન્મુખમાં એકાગ્રની ક્રિયા એ નિશ્ચય આર્થક ક્રિયા છે. એ અધિકાર કહેવામાં આવે છે. પછી આ વાદીનું કેદી કરવું પણ તારે આવું કરવું કરે છે કોણ પેલા પદ પદાર્થમાં લીધું હું કરે ઉદ્ગલ નો જે સમય જ્યાં થવાનું ઉદ્ગલ થી કાય ત્યાં થાય. આત્માને શું સંબંધ છે મને? હવે એનો અનુયાદ કરીએ. જે અન્વશ નથી, જે જીવ અન્યને વશ નથી, ભગવાન આત્મા રાજને વશ નથી, પુનને વશ નથી. તે આવશ્યક કર્મ છે કહે છે. તેને આવશ્યક જરૂરિયાત વાળું કાર્ય તેને કહે છે. તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે. તીર્થંકરો કેવળીઓ મુનિઓ એમ ફરમાવે છે. જેમાં શુભ ને અશુભ રાગનું પરવશપણું નથી અને આત્મા આનંદ મૂર્તિને સ્વવશ જે પરિણામ છે તે પરિણામને જરૂરિયાત વાળું કાર્ય ધર્મીનું એમ વિતરાગ ફરમાવે છે. કર્મનો વિનાશ કરનારો યોગ છે. એ તો નિશ્ચય આવશ્યક ભગવાન આત્મા મહાસત્તા ચૈતન્ય મહાપ્રભુ એની અંતરની એકાગ્રતા એ કર્મના વિનાશ કરનારો યોગ છે. એ કર્મ જે કાર્ય તેને આ યોગ કયો. બરાબર. એને જોડાણ કર્યું પોતાના સ્વરૂપ હારે એ યોગ. બરાબર. વાત પહેલી તો પકડાવી કઠોળ. હા શું કે છે પણ આવો ધર્મ કયો કઈ દસો આ જૈન ધર્મ છે આવો આવો આપણે તો ભાઈ કંદમો ન ખાવા, ભક્તિ પૂજા કરવી, હંમેશા એ સામાયિક પ્રહાર ભવ્યાર કરવો, આ કરવું આ કરવું એવું તો બધું આમાં કઈ આવ્યું નહીં. કે છે પણ પર પદાર્થ તારે શું કામ છે તારે એ તો આવ્યું. રહ્યા પરત પેલા એમ આગાઓ બતાવવા હોય ને આગળ તો કે તમારે સમૂહક્ષણ એ શું કામ છે? લે સમૂહક્ષણમાં બિરાજતા તીર્થંકરાય પણ તારે શું કામ થાય? કારણ કે એમાંથી ફળ શું તને? તારે ફળ તો જોવે છે આનંદ. એના ફળમાં આનંદ તો આવે નહીં એના આશ્રયમાં. હા 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 એટલા એમ લાગે આવો જૈન ધર્મશાસ્ત્ર આવો મત. આપણા શાસ્ત્રમાં આવું નથી તો કોઈ એના શાસ્ત્રમાં એટલે એમ એટલે હવે એમ કરવા માંડ્યા. આવા ભાઈ આવવા માંડી
સાચી વાત આ છે. ત્યારે વાળામાં છે નહીં સંપ્રદાયના શાસ્ત્રમાં કે એ આપણા શાસ્ત્રની વાત નથી, પણ આ સાચી વાત બેન બે ચાર જેવી છે. પછી નથી તો રાત્ર નથી આતા. આપણા શાસ્ત્રમાં બીજી વાત છે. એ કર્મના વિનાશનો યોગ છે. હા, પરમાનંદ પ્રભુ એની અંતરમાં ઊંડે ઊંડે તત્વ જે છે તેમાં જવું અને તેની એકાગ્રતાની વિતરાગી ક્રિયા તેને અહીંયા આવશ્યક રૂપી કાર્યને એને યોગ કહે. આ યોગીનો યોગ ધર્મી યોગી છે. બધા બાવા કે છે હું નહીં હો. તે નિર્વાણનો માર્ગ છે એમ ભગવાને કહ્યું છે. અહીં આ ગાથામાં નિરંતર સ્વવશને નિશ્ચય આવશ્યક કર્મ છે. નિરંતર સદા એક સમયનો પર આંતરો પડ્યા વિના ત્રિકાળી ભગવાન ઉપર જ્યાં અંતરદ્રષ્ટિ છે. ધર્મીની દ્રષ્ટિ દ્રવ ઉપર છે, બરાબર, વસ્તુ ઉપર છે, નિરંતર છે. કે છે કે ભાઈ કોઈ વખતે બેઠા સમય કરવા હવા ને હાર ને એ તો વિકલ્પની વાત છે. આ તો નિરંતર સામાયિક જેને છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ એને સન્મુખમાં જે દ્રષ્ટિ છે એ સદા નિરંતર છે. નિરંતર સ્વવશને નિરંતર ભગવાન આત્માને વશ થયેલો પુણ્યને પાપના રાગથી રહિત થયેલો. સમકીર્તિ પણ જગન-દરજ્જાનો ધર્મી એ પણ પુણ્યને પાપને વસતો નથી. દ્રષ્ટિની અપેક્ષા સમજાણું થાય એ વશ છે. સો ભગવાન આનંદ સ્વરૂપને વશ છે. તો નિશ્ચય પર આવશ્યક કર્મ છે. એને નિરંતર સ્વને આશ્રી પરંતિ વયા કરે. સમજાણું થાય. સમ્યક આત્માનું ભાન, પૂરણ સ્વરૂપ આત્મા એનું જ્ઞાન ને ભાન એમાં જે પ્રતીત એ તો નિરંતર છે કે છે. બરાબર. એ અપેક્ષા એ તો નિરંતર સંકિતિ પણ સ્વવશે છે. હા, પણ અહીંયા જે અસ્થિરતાના જરી શુભ ભાવાદી થતા એને પણ છોડીને સ્વને બસ થાય સદુપયોગ એમ કેવું છે. સમજાણું થાય. નિરંતર નામ સદા સ્વવશને પોતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય આનંદ છે એવું જેને અંતર ભાન થઈને એને તાબે રહ્યો છે. પ્રભુ એને નિરંતર સ્વવશને કાયમી જરૂરિયાત વાળો ધર્મનું કાર્ય સદાય થયા કરે.
અરે એ વાતું મળવી મુશ્કેલ છે. હે આ માર્ગ છે. લોકોને એવું લાગે કે આ બધો વ્યવહાર બધો થાપાઈ જાય છે. વ્યવહાર તારે તો છે જ ક્યાં સમ્યક વિના. આ તો સમ્યક ભાન થયા પછી પણ જે રાગ હોય એને પણ દ્રષ્ટિની અપેક્ષા એ તો જ્ઞાની વશ છે જ નહીં. બરાબર. અહીં તો સ્થિરતાની અપેક્ષા પણ એને વશ નથી. મુનિની વાત લેવી છે ને ઊંચી. હા, જેને આત્માના આનંદના ગોલન શબ્દ વિકલ્પ ચિંતન એમ નહીં, આખો આત્મા આનંદમય છે ઘોળાયા કરે અંદર. એવી સ્થિરતા વાળાને નિરંતર આત્મા આવશ્યક છે. એને ખાતા વખતે એમ દેખાય એ વખતે આવશ્યક છે એમ કે છે. સુતા વખતે એને આવશ્યક છે એમ કે છે. હા, બોલતા વખતે આવશ્યક છે એમ કે છે. બોલવું વખતે કે એટલે બોલવાની કાળે એમ કહીએ ને, બોલે છે ક્યાં હાથમાં. હા હા, દવાની જાતો માર્ગ પંથડા ન્યારા છે ભગવાનના. દુનિયાને બહારનું મળ્યું છે ને એને હજી આવું સાંભળતા ઊંચા દરજ્જાની વાત એમએની વાત છે. એમ કહી કરી નાખે. બાપા પહેલા નંબરની જ આ વાત છે. બરાબર, એકડાની વાત છે. હજી એમ અહીંયા કહ્યું સાધાત્મા નિરંતર આત્માને. આત્મા કોને કહીએ? પુંજપાપી આત્મા છે. આત્માને જે વશ છે, આત્મા તો આનંદ અને જ્ઞાનની મૂર્તિ તે આત્મા છે. બરાબર. એને વશ છે, એને સાચા આવશ્યક કર્મ છે, એને સાચું આવશ્યક કાર્ય છે એમ કે છે. વિધિ અનુસાર જો આવી વિધિ તમારે આવે ને, વિધિ ના વિધિ બહુ આવે. વિધિ થી કરવું કામ એ જે તું વિધિ થી કે છે એ જ અવિધિ છે. અવિધિ થઈ અદ્ભુત આવે છે ને. આપણને કેવું ક્યાં ગરીબાઈ ગરીબા ભયન એ પૂઠામાં ક્યાં છે ખર બહાર ભણો નાખે વિધિ અવિધિ એટલા પાયાની છે. કઈ બહાર ભાવનામાં કે વિધિથી અવિધિ થયું હોય તો આમ ભણવાનું. અહીં તો કે છે હા વિધિ આવી કે હાજરી આ વિધિ બીજી બોલી બરાબર ધ્યાન રાખીને. હા બહુ મારે હાથો પડે. નીચે જઈને બેઠા હોય ને એને એમ કે પણ તમે જીતો જીતે છો. હાથની ચોપડીની પરીક્ષા આપી હોય તરાવા કરી નહીં. દીકરા હોય રમતું ગાડી હોય ને આપણને અપાર સાહેબ છે ને અપાર છે ને તરાવે. આ તો આવે ડિપોટી પરીક્ષા લેવા. ચોથી ચોપડીનો ઉત્તર તને આવતો નથી, બેર્યો કોને તને હાથમાં? ઊંચે ચડીને બેઠા ને સાધુ આચાર્ય ઉપાધ્યાય. એટલે તને હજી સંજ્ઞક દર્શન કોને કેવું નહીં ખબર નથી. આવું થઈ ક્યાંથી થઈ ગયો? કોને સરાવા કર્યા?
પોતાની મેરેજ કરી દે વિધિ અનુસાર પરમજીન માર્ગના અવતરણમાં કુશળ. દેખો શું કહેવા માંગે છે કે પરમજીન માર્ગ જે છે, વિતરાગ માર્ગ, એનું જે આચરણ એ એની વિધિ, નિશ્ચય એની વિધિ એમ કે છે. હા 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 વ્યવહારાર્થક નો વિકલ્પ છે ને, એ વિધિ નહીં. હા 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 એને વિધિનો આરોપ દેવાય વ્યવહારે, પણ અનારોપ વિધિ હોય તો સમજાણું થાય. વિધિ અનુસાર ભગવાને જે કહ્યું, ત્રિલોકનાથ પરમેશ્વરે પરમજીની પ્રભુએ એનો જે માર્ગ, એમાં વિતરાગી પરિણતિ, સ્વને આશ્રય થતી વિધિ, એને અનુસાર માર્ગના આચરણમાં, નિશ્ચય સ્વભાવના આચરણમાં કુશળ એવો જે જીવ, હા હા ભારી વાત માર્ગ. પરમજન માર્ગના આચરણમાં જે આ આચરણ હોય, વસ્તુ ભગવાન આત્મા, અતેન્દ્રિય આનંદનું સ્વરૂપ, એમાં અંતર એકાગ્રતા, એમ જે વિધિ અનુસાર આચરણ, એની ગુણસ્તાની ભૂમિકા પ્રમાણે એનું વિધિ, એની રીત, એ પ્રમાણે સ્વભાવ તરફનું સ્વસન્મુખનું આચરણ, એમાં કુશળ. હા 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 સારી વાત. તોમાં કેમ જમવું એમાં એ કુશળ છે કે બરાબર. વિધિ અનુસાર, હા હા નિયમ સાર તો નિયમ સાર છે ને. હા હા પરમ જીન માર્ગ લેવા, પરમ જીન માર્ગ વિતરાગ પરમેશ્વરનો કહેલો છે. પરમ જીન માર્ગ એટલે આત્માને આશ્રય થતી છાશકના વિરુદ્ધની ક્રિયા, વ્યવહાર છાશકના વિકલ્પની વિરુદ્ધની ક્રિયા, એ વિધિ બરાબર. સમજાણું કાંઈ? એ અનુસારે વિધિના લેખ લખ્યા ટળાય નહીં કે છે ને, એ આ વિધિનો કરનારો ભગવાન પોતે જ પરમાત્મા સ્વરૂપ, એની સન્મુખની વિધિની ક્રિયા, એ વિધિ એવો ભગવાન એને અનુસરીને થતી. હા 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 સમજાણું કાંઈ? પરમ માર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ, હા 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 સદાય અંતર્મુખપણાને લીધે ધર્મીની દ્રષ્ટિ તો નિરંતર અંતર્મુખ है બરાબર. હા હા બહિર્મુખ બોલતો, હાલતો, ખાતો, પીતો દેખાય, છતાં દ્રષ્ટિ તો અંતર્મુખ જ છે. બરાબર. સદાય અંતર્મુખપણાને લીધે સાચો ધર્માત્મા સદા આવ્યું છું ને, સદા નિરંતર, અહીં સદા કહ્યું, મથાળું માન્યું થયું, નિરંતર 100 વર્ષને આવશ્યક છે એમ કહ્યું. સદાય અંતર્મુખપણાને લીધે
આખો ભગવાન પૂરણ પ્રભુ એની અંતર તત્વની અંતર્મુખ દ્રષ્ટિ. હા હા કઈ ત્યાં છે. હું ભાઈ આપણે જૈન ધર્મમાં તો ભાઈ આવું સાંભળ્યું નતો એ જાજુ નહીં. તો છોકરા સામાય કરી નાખે 5 8 8 10 અમારે વળી 30 થતી ત્યાં માસ ખમણ સમાય છે. હા હા રાજી રાજી થઈ જાય સમય કરી બહુ. હવે આપો કઈક બક્ષી. આપો ક્યાં હતું ત્યાં. હા ભગવાન પોતાના સ્વભાવને દોરે ચડ્યો એવી જે અંતર્મુખ થવાની ક્રિયા એને લીધે એ અન્વશ નથી. એને લીધે તે પરને વશ નથી. એ ધર્મી તો પુણ્યના વિકલ્પને વશ નથી. વ્યવહારના 6 આવશ્યકોનો ભાવ રાજ વિકલ્પ છે એને વશ નથી. માર્ગ છે પણ માર્ગ છે ને. હા હા તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા વિનયશ્વરો એ પંથે જે ગયા એ પંથ આ સમજાણું કાંઈ અનવશ નથી. જે જીવ અંતર્મુખ છે જેના પરિણામ અંતર્મુખ છે પરિણામી ટીકાઓ ભગવાનની સન્મુખ છે. અરે આવે ટીકાળી શું અંતર્મુખ શું આ બધું હે જાણે ગ્રીક લેખન જેવું લાગે. હા હા બાપા ભાઈ તારા પંથડા નિરાશ સુખના ધર્મના એ અનવશ નથી એટલેથી ન રાખ્યું આવે. પરંતુ સાક્ષાત સ્વવશ છે એવો છે. હા હા નિશાંત છે. વ્યવહારિક કરે ને નિશ્ચય કરે એમ અનેકાંત એમ નથી. હા 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 વ્યવહારિક કરે ત્યાં તો ખલાસ થઈ ગઈ દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ. પણ ધર્માત્મા અંતર સ્વભાવને સન્મુખ થયેલો એને પરવશપણું નથી પણ સાક્ષાત સ્વવશપણું છે. ભગવાન આત્માને આધીન એના પરિણામ વર્તે છે. એને આવશ્યક એમ કહેવામાં એને યુગ અને મોક્ષનો માર્ગ એને કહે છે. વચન ગુરુદેવ